अथ श्री महाभारत कथा। अथ श्री महाभारत कथा। આમાં બહુ સરસ મહાભારતમાં વાત લખી કે અજિતેન્દ્રિય પુરુષ એને પાછું ન વાળી શકે. જે જીતેન્દ્રિય હોય એ જ બ્રહ્માસ્ત્રને પાછું વાળી શકે. અને મહાભારતમાં લખ્યું કે બ્રહ્મ તેજોદ્ભવમ તદ્ધિ વિસૃષ્ટમ અકૃતાત્મના ન શક્યમ આવર્તયિતુમ બ્રહ્મચારી વ્રતાદ્રતે. બ્રહ્મચર્યના પાલન વિના એ શસ્ત્ર પાછું ન વાળી શકાય એવું એ શસ્ત્ર હતું. અને જે એ શસ્ત્રને પાછું ન વાળી શકે, બ્રહ્મચર્ય વિના એ પાછું વાળવાનો પ્રયત્ન કરે. પહેલું તો એ બ્રહ્માસ્ત્ર પાછું કોણ વાળી શકે? તો જેના જીવનમાં બ્રહ્મચર્ય વ્રત હોય. આ બ્રહ્મચર્ય ના હોય, જીતેન્દ્રિય પુરુષ ના હોય, એ શસ્ત્રને પાછું ન વાળી શકે. અને અચીર્ણ બ્રહ્મચર્યો યહ સૃષ્ટવા વર્તયતે પુનઃ તદસ્ત્રમ સાનુબંધસ્ય મૂર્ધાનમ તસ્ય કૃંતતિ. બ્રહ્મચર્ય વ્રત વિનાનો કોઈ જો પાછું વાળવા જાય તો એ પાછું વળેલું બ્રહ્માસ્ત્ર એના પરિવાર સહિત બધાના માથા કાપી નાખે. અશ્વત્થામાએ મહર્ષિઓને કહ્યું કે આને પાછું વાળવાની શક્તિ મારામાં નથી. મહર્ષિઓએ ત્યારે એમ કહ્યું કે લોકહિત માટે અર્જુન તારા આ અસ્ત્રને નષ્ટ નથી કરતો. કારણ કે અસ્ત્રમ બ્રહ્મ શિરો યત્ર પરમાસ્ત્રેણ વધ્યતે સમાદ્વાદશ પરજન્ય તદ્રાષ્ટ્રમ નાભિવર્ષતિ. એક બ્રહ્માસ્ત્રને બીજું બ્રહ્માસ્ત્ર જો પરાસ્ત કરે, એને પાછું પાડે, તો એ રાજ્યમાં 12 વર્ષ વરસાદ ન થાય. એટલા માટે અર્જુન તારા શસ્ત્રને પાછું નથી પાડતો, એનો વિનાશ નથી કરતો. પણ હે અશ્વત્થામા, મણિમ ચૈવ પ્રપચ્છાદ્ય યશ્ચ શિરસી તિષ્ઠતિ એતદ આદાયતે પ્રાણાન પ્રતિદાસ્યંતિ પાંડવાહ. તારા મસ્તક ઉપર જે મણિ છે એ તું પાંડવોને દઈ દે તો આપણું અહીંયા વેર ખતમ થઈ જાય. અને ત્યારે અશ્વત્થામાએ કીધું કે જો ભાઈ, આ મણિ કોઈ સામાન્ય નથી. પાંડવોએ અત્યાર સુધીમાં જેટલા રત્નો મેળવ્યા છે ને, અને કૌરવોએ જે કાંઈ સંપત્તિ ભેગી કરી છે, એના બદલામાં પણ આ મણિ ન મળે. એનાથી આ મોંઘો મણિ છે. માટે આ મણિ મારે ન દેવી જોઈએ, પરંતુ તમારી આજ્ઞાથી હું આપું છું. વ્યાસ ભગવાન અને નારદજીને કીધું. પરંતુ આ બ્રહ્માસ્ત્ર મારું છે એ અમોઘ છે, તે નિષ્ફળ નહીં જાય. અશ્વત્થામા કે હું પાછું વાળી શકતો નથી, અર્જુન એને નાશ કરી શકતો નથી. કારણ કે હું બ્રહ્મચારી નથી, એવો દ્રઢ કે જીતેન્દ્રિય નથી, એટલે પાછું નથી વાળી શકતો. અર્જુન જો એનો નાશ કરે તો બી બધાનો વિનાશ થઈ જાય ને વરસાદ ન થાય. આ અમોઘ શસ્ત્ર છે, એનું શું થશે? અને ત્યારે હું આ અસ્ત્રને, અશ્વત્થામા કહે છે કે પાંડવોના ગર્ભ ઉપર છોડું છું. શ્રીમદ ભાગવતમાં જે થોડી કથા આવે છે ને, એ કથા મહાભારતમાં આ રીતે છે. પાંડવોના ગર્ભમાં એટલે પાંડવોમાં અર્જુનના દીકરા અભિમન્યુ હતા. અને એ અભિમન્યુની જે પત્ની હતી ઉત્તરા ગર્ભવતી હતી. એના ગર્ભ ઉપર આ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. વ્યાસજીની અનુમતિથી તે દિવ્યાસ્ત્રને ઉત્તરાના ગર્ભ ઉપર છોડ્યું. ત્યારે શ્રી કૃષ્ણએ અશ્વત્થામાને એટલું કીધું કે જો આનાથી ઉત્તરાનો પુત્ર મરેલો જ ઉત્પન્ન થશે. કારણ કે તારું બ્રહ્માસ્ત્ર છે એ ઉત્તરાના ગર્ભમાં જશે, એટલે એમાં જે ગર્ભમાં બાળક છે એ મરેલો જ જન્મશે. અર્જુનનો દીકરો અભિમન્યુ, એની પત્ની ઉત્તરા, એના ઉદરમાં બાળક જેનું નામ પરીક્ષિત. આ પરીક્ષિતની કથા છે. એના ઉદરમાં પરીક્ષિત હતા, એ મરેલા જ જન્મશે. કૃષ્ણ ભગવાન કહે છે કે ઉત્તરાનો બાળક પરીક્ષિત મરેલો જન્મશે, પરંતુ હું એને જીવતો કરીશ. આ જન્મશે મરેલો, પણ પ્રભુ કહે છે હું એને જીવતો કરીશ. અને એ પરીક્ષિત દીર્ઘાયુ પ્રાપ્ત કરશે, બહુ લાંબી આવરદા જીવશે. અને આ કૃપાચાર્યથી જ શસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરશે પરીક્ષિત રાજા. તે આ ભૂમંડળનો સમ્રાટ થશે, ભગવાન કૃષ્ણ કહે છે. અને તે 60 વર્ષ સુધી પૃથ્વીનું પાલન કરશે. અને તે પરીક્ષિત જ આ પાંડવ વંશનો પ્રવર્તક બનશે. એનાથી જ પાંડવ વંશ ચાલતો રહેશે. કૃષ્ણ ભગવાને આટલી વાત કરી. શ્રી કૃષ્ણએ અશ્વત્થામાને ત્યારે શ્રાપ આપ્યો છે કે તને બધા પાપી અને બાળ હત્યારો જાણશે. કે તે ઉત્તરાના ગર્ભમાં આ બાણ માર્યું છે, એટલે તને પાપી અને બાળ હત્યારો લોકો જાણશે.
કૃષ્ણ કહે છે અશ્વત્થામાને કે તું 3000 વર્ષ સુધી પૃથ્વી ઉપર એકલો જ નિર્જન સ્થાનોમાં ફરતો રહીશ. 3000 વર્ષ સુધી, જે ચિરંજીવી કહેવામાં આવે ને અશ્વત્થામાને, 3000 વર્ષ સુધી તું નિર્જન પ્રદેશમાં, જ્યાં કોઈ માણા નહીં હોય એવા જંગલમાં તું ફરતો રહીશ. કૃષ્ણ કહે છે અશ્વત્થામાને કે અરે નીચ, તું જન સમુદાયમાં રહી પણ નહીં શક. જન સમુદાયમાં માણસો વચ્ચે નહીં તું રહી શક. તારા શરીરમાંથી પરુ અને લોહીની દુર્ગંધ નીકળતી રહેશે. કારણ મણી કાઢ્યો હતો ને ત્યાંથી લોહી અને પરુની દુર્ગંધ, રસીની દુર્ગંધ નીકળતી રહેશે. તું બધાય રોગથી પીડિત થઈ જ્યાં ત્યાં ભટકતો રહીશ. વ્યાસજીએ કહ્યું કે બ્રાહ્મણ થઈને પણ તે ઘણા પાપ કર્યા છે, માટે શ્રી કૃષ્ણે જે કહ્યું તે પ્રમાણે જ થાશે. અશ્વત્થામા ઉદાસ થઈ વનમાં ચાલ્યો ગયો. ભીમસેને મણી દ્રૌપદીને આપ્યો અને દ્રૌપદીએ કહ્યું કે મહારાજ યુધિષ્ઠિર આ મણીને હવે મસ્તક ઉપર ધારણ કરશે. આ મણી એવો હતો કે મણી ધારણ કરે એને રોગ ન પીડી શકે, ભૂખ ન પીડી શકે, એને કોઈ પ્રકારનું દુઃખ ન પીડી શકે, આવો આ મણી હતો. અશ્વત્થામાએ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે પ્રભુ, આ એકલા અશ્વત્થામાએ અમારી વધેલી બધી સેનાને કેમ મારી નાખી? ત્યારે ભગવાને કહ્યું કે એનાથી નથી મરી, એ શંકરની તલવારને કારણે મરી છે. શંકર દાદાની ઈચ્છા હતી કે આનો બધાનો અંતકાળ આવ્યો છે, એનાથી મર્યા છે. અને હવે 11મો પર્વ, જે સ્ત્રી પર્વ, એની શરૂઆત થાય છે. અહીંયા મહાભારતનું યુદ્ધ હવે ખતમ થયું છે. આજે મેં મૂળ કથા થોડી તમને એક ધારી સંભળાવી દીધી. 11મો પર્વ શરૂ થાય છે અને એમાં સ્ત્રી પર્વ એટલે જે સ્ત્રીઓનો વિલાપ છે એનો પર્વની થોડી કથાઓ જે છે એ મારે સંભળાવી. કુંતીને શ્રાપ થયો અને જે કૃષ્ણ ભગવાનને ગાંધારીએ શ્રાપ આપ્યો એ કથા સ્ત્રી પર્વમાં આવશે. અને એમાં થોડીક વાત મારે ખાલી કહેવી કે પોતાના 100 પુત્રો જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે ધૃતરાષ્ટ્ર ઘણા દુઃખી થયા અને સગા સંબંધીઓ વિના મારે હવે જીવીને શું કરવું, પાંખ વિનાના પક્ષી જેવી મારી દશા થઈ છે. ત્યારે વિદુરજી હવે એને સાંત્વના આપે છે. મારે થોડી વાતો આજે તમને અહીંયા આ પ્રસંગે કહેવી છે. એક મારે બધાને એ વાત કહેવી કે આજ બધાય પાંડવોનો, કૌરવોનો વિનાશ થયો. બાધ્યા બહુ, હાથમાં કોઈને કાંઈ ન આવ્યું. જે મર્યા એને કાંઈ હાથમાં ન આવ્યું અને જીવતા હતા ને એનો પરિવાર વિનાશ થઈ ગયો, કોઈને ક્યાંય હક ન રહ્યું. અને ત્યારે બહુ સરસ વાત કરી છે એક વિદુરજીએ. વિદુર કહે છે કે ભાઈ શોક ન કરો તમે. અભાવાદીની ભૂતાની ભાવ મધ્યાની ભારત અભાવ નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. કોઈ પણ વ્યક્તિ આ દુનિયામાં આવે ને એ પહેલાં એ હોતો નથી અને જાય પછી પણ હોતો નથી. મધ્યમાં બધું મળે છે, એનો શોક ના કરો. આ દુનિયામાં કોઈ પણ વસ્તુ મારીને તમારી પાસે આવે, આવ્યા પહેલાં હતી નહીં, ગયા પછી પાછી રહેવાની પણ નહીં. આ ખાલી વાળનું જોવો ને ભાઈ, જન્મા હોય તે પેલા હોય નહીં, જન્મા પર ધીરે ધીરે ઉગતા જાય ને ઘેરો હારો થતો જાય ને વળી પાછા વયા જાય, વળી પાછા હાથમાં ન આવે. કાળા હોય ને ધોળા થઈ જાય, જન્મા હોય ત્યારે કાળા હોય અને પાછા વયા જાય એટલે પછી ધોળા થઈ જાય, ધોળા થાય પછી ગમે એમ કરો તો કાળા ન થાય. એક ભાઈ ગયો તો ડૉક્ટર પાસે, સ્કિનના ડૉક્ટર પાસે. તો કે સાહેબ કે શું થાય છે? તો કે સાહેબ મારે વાળ બહુ ધોળા મળ્યા થવા, એનો કાંઈ ઉપાય હોય તો બતાવો. તે સાહેબે આમ ટોપી ઊંચી કરી કે જોઈ લે મારે ધોળા થઈ ગયા ભાઈ, આનો કોઈ ઉપાય જ ન હોય. કે અમુક અમુક ચીજ બહુ સમજવાની છે. મારે ખાસ એટલું કહેવું છે કે આ બધાનું બધું ગયું, હાથમાં કાંઈ કોઈને ન આવ્યું. મારે તમારે આ મહાભારતની કથામાંથી શીખવાનું છે કે આ દુનિયા આવન જાવન વાળી છે. વિદુરજી એક વાત બહુ સરસ કરી. કાલહ કર્ષતિ ભૂતાની સર્વાણી વિવિધાન્યુત ન કાલસ્ય પ્રિય કશ્ચિત ન દ્વેષ્ય કુરુ સત્તમા. હે ભાઈ, આ કાળ બધાને મારી ખાય છે. આ દુનિયામાં કાંઈ સ્થિર છે જ નહીં. કોઈ વસ્તુ સ્થિર નથી. એક પુસ્તક તમે લાવો, ઘરમાં મૂકી દો, કોઈ દી એને અડોય નહીં તોય અમુક સમયે જીર્ણ થઈને નાશ થઈ જાય. કપડું હોય તો જીર્ણ થઈને નાશ થઈ જાય. આ દુનિયામાં હરેક વસ્તુ નાશવંત છે. અહીંયા શાશ્વત કાંઈ નથી.
કોઈનું ક્યાંય રહ્યું નથી, કોઈનું કાંઈ અખંડ રહેવાનું પણ નથી. આ તો મેળો છે, હાથ દી ભરાઈને વળી પાછો ઉડી જાય. જો ને એક દિવસ અહીંયા મંડપ નખાતા હતા ને 2 દી પછી પાછો ઉડી પણ જાશે આ મેળો આખો બધો ભાઈ. આવન જાવન રૂપિયા સંસાર છે. વિદુરજી કહે છે કે ભાઈ, માતા પિતૃ સહસ્રાણી પુત્ર દારા શતાની ચ સંસારેષ્વનુભૂતાની કસ્ય તે કસ્ય વા વયમ. આપણે તો હજારો વાર મા બાપ ને પુત્રો ને સંતાન ને પતિ પત્ની કર્યા, કોણ કોના રહ્યા કોણ કોના થયા અટાણ સુધીમાં. ઘણી વાર જન્મીએ, આજ મનુષ્ય રૂપે જન્મા એટલે મા બાપ પતિ પત્ની જુદા, કાલ મરી જશું, ક્યાંક વળી પશુ પક્ષીનો જન્મ આવ્યો, ક્યાંક કૂતરાનો આવ્યો તો કૂતરી માં ને કૂતરો બાપો, ક્યાંક વળી કાગડાનો જન્મ આવ્યો, કાગડો પિતા ને કાગડી માં. આવા તો કેટલા જન્મ વ્યતીત થયા છે આપણા. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું, જેટલું સમુદ્રનું પાણી છે ને એટલું તો આ જીવ માતાનું ધાવણ ધાવ્યો, કેટલા જન્મ લીધા. પુનરપી જનનમ પુનરપી મરણમ. વિદુરજી કહે છે કે ભાઈ, અનિત્યમ યૌવનમ, યુવાની અનિત્ય છે. એક દિવસ આમ કેવો 5 હાથ પૂરો મૂછો આમ સ્માર્ટ માણા હોય, પણ ધીરે ધીરે વૃદ્ધાવસ્થા આવવા મળે અને યૌવન જતું રહે ભાઈ. એ ચામડિયું ભેગ્યું મળે થવા, મોઢું ભેગું મળે થવા, વાળ ધોળા મળે થવા, દાંતમાં મોઢામાંથી દાંત પડવા મળે, લાકડીના ટેકે હાલવું પડે. ઢીસણ તો વયા જ ગયા હોય, ગોઠણ તો વયા જ ગયા હોય. અને શું સિસ્ટમ ઈશ્વરે આમાં ગોઠવી ખબર નહીં પડે. જે રોટલી શાક દાળ ભાત અડદિયા રોજ ખાતા હોય એના જ ખાતા હોય. એક દિવસ એનાથી આમ યુવાની ખીલતી જાતી હોય અને અમુક સમય આવે એટલે માળી વૃદ્ધાવસ્થા મળે આવા. કોઈ સ્વિચ નહીં, સ્વિચ જો જડી જાય ને તો આપણે પાડી દઈ કે યુવાની જાવી જ ન જોઈએ, પણ કોઈના હાથમાં એ સ્વિચ આવી જ નથી, કોઈ ડોક્ટરોના હાથમાં એ નથી આવી. અમુક સમય થાય, ખોરાક એનો જ હોય, મોઢામાં કડસલીઓ મળે પડવા, વૃદ્ધાવસ્થા આવવા મળે, એનું જ હોય. જે ખોરાકથી વાળ કાળા ને કાળા બારા આવતા હતા એના જ ખોરાકથી અમુક સમય પછી ધોળા મળે થવા, એનું જ બધું હોય. બધું અનિત્ય છે. અનિત્યમ યૌવનમ રૂપમ, રૂપ પણ અનિત્ય છે. ક્યારે ભાઈ આમાં ઘડીકમાં રૂપ વયું જાય ને એ કઈ નક્કી નહીં. હા, બધું અનિત્ય છે, ઘડીકમાં વૈરાગ કરનારું છે. છોકરું બહુ સરસ મજાનું હોય, રૂપાળું હોય, આમ ડાયું હોય ને આમ એવા ગલગોટા જેવા ગાલ હોય, તમને એમ થાય કે બકો ભલ લઈને ઘડા ગાલે હાથ ફેરવી લઈ અને જ્યાં એ છોકરા પાસે જાવ એને શીખ આવે, નાકમાં લબ્બો બારો આવે, એ લઈ જાવ લઈ જાવ લઈ જાવ લઈ જાવ લઈ જાવ, તરત વિચાર બદલી જાય તરત તે. અને છોકરાનું આમ જરાક હળવળ હળવળ નાકમાં થાય ને એટલે આવડા આમ કરે, સમજાણું, કાન સુધી જવા દે. આ શરીર આવું છે. ઉપરથી આખી દુનિયા, જો આ વાત બહુ સ્પષ્ટ કહું છું તમને, દુનિયા છે ને ઉપરથી બહુ રમણીય લાગે, જેટલા ઊંડા ઉતરો ને માલપા માલ કાંઈ નથી. આ શરીર છે ને ભગવાને ઉપરથી બહુ સારી જમારાની ચામડી આમ બનાવી દીધી, ઉપરથી સુવાળી લાગે ને બધા મોહ પામી અને દુઃખીને હેરાન થયા કરે. જેવી ચામડી તમે ઉતારો, માલપા લોહી લીટ થૂક મળ મૂત્ર માંસ હાડક્યા સિવાય બીજું કાંઈ ભર્યું નથી. સેજ દાજી જાઓ તમે, ખાલી સેજ કોઢ નીકળે રૂપ ગયું, સેજ દાજી જાઓ રૂપ ગયું. મોઢાનું કેન્સર આવ્યું તમાકુ માવા ખાઈ ખાઈને, અહીંથી સેજ કાપે પછી મોઢું ક્યાંય દેખાડ્યા જેવું ન રહે. હોનાનો 2 કિલોનો હાર પહેર્યો હોય પણ મોઢું તમારે દેખાડ્યા જેવું ન રહે. રૂપને જાતા વાર ન લાગે. અનિત્ય છે, ક્યારે હું થાય કંઈ નક્કી નહીં. એક કોઢ નીકળે રૂપ જતું રહે. અને આ કોકનું હોય ને એટલે આપણને હૂક ચડે, બાકી બધી મટીરિયલ આ જ છે. મટીરિયલ બધી આનું આ જ છે. અને એ પાછું કેવું, કોકનું હોય તો હૂક ચડે, ઘરના હૂક નો ચડે. એટલે આ બોલ્યા છે. અને વિદુર તો ભાઈ કેવા મહાપુરુષ, એના શબ્દો જો, અનિત્યમ યૌવનમ રૂપમ જીવિતમ દ્રવ્ય સંચય. ભાઈ જીવન પણ અનિત્ય છે, ક્યારે મોત આવી જાય કંઈ નક્કી નથી. મૃત્યુ ક્યારે આવી જાય કોને ખબર ભાઈ. તમને હું 1-2 ક્લિપ બતાવું, મોતને આવતા વાર કેટલી લાગે. કે અનિત્યમ યૌવનમ રૂપમ જીવિતમ દ્રવ્ય સંચય. ભાઈ ભેગું કરેલું દ્રવ્ય પણ અનિત્ય છે, ક્યારે વયું જાય કંઈ નક્કી નહીં. હા, ઇન્કમ ટેક્સવાળા ક્યારે દરોડો પાડે ને કંઈ નક્કી નહીં, વયું જાય ઘમ દેખાનું બધું. આમાં ક્યાંથી ક્યાં જાય કંઈ ખબર જ ન પડે. ભેગું કરેલું પણ રહેતું નથી.
આ દુનિયાનો મારે ને તમારે એક વાત યાદ રાખવી જોઈએ કે અહીંયા સ્થિર કાંઈ નથી. બસ વાત એટલી છે, હાથમાં છે ત્યારે સારા કામ કરી લો. હાથમાં છે ત્યારે સારું કામ કરી લો. આ શરીર સારું છે આપણા હાથમાં, ત્યાં સુધીમાં સત્કર્મ કરી લો. કાલ માંદું પડી ગયું, કાલ આ પડી ગયું, આની ગેરંટી શું ભાઈ? તમે 2000નો મોબાઈલ લઈ આવો ને તો એની વરહદાની વોરંટી આપે. આ શરીરની કોઈ વોરંટી નથી ભાઈ, આની કોઈ ગેરંટી નથી. આને આપણે ગેરંટી ન આપીએ કે હું 5 વર્ષ જીવીશ જ. એક દી જીવવાની ગેરંટી આપણે ન આપી શકીએ. શરીર નાશવંત છે, ગમે ત્યારે પડી જાય, ગમે ત્યારે હાર્ટ એટેક આવે, ગમે ત્યારે મોત આવે. હાથમાં છે ત્યાં સુધી સારું કામ કરો. યુવાની આપણા હાથમાં છે ત્યાં સુધીમાં સારા કામ કરો. અને પૈસો કે ધન સંપત્તિ સત્તા કાંઈ પણ આપણા હાથમાં છે ત્યાં સુધી સારા કામ કરી લો. કાલ ક્યાં ગઈ, કેમ ગઈ, કોને ખબર? એકાદો વાહે મોળો છોકરો જન્મો, ઉડાડતા કંઈ વાર નહીં લાગે. એક ભાઈ નવા લગ્ન કર્યા હતા, તો લગ્ન કરીને ઘરે આવ્યા પછી પતિ પત્ની બેઠા હતા. તે 2 જણા વાતો અલગ મલકની કરતા હતા, પતિ પત્ની. તેમાં પતિ વાત કરતો હતો, મારામાં બધી વાના હારા, એક મારામાં જરાક મોળું છે. એની પત્ની કે હું? તો કે હું આમ જડ દેખાનો રૂપિયા ન વાપરી શકું. એની પત્ની કે હવે હું આવીને એની ચિંતા તમે ન કરતા. હવે કે હું આવી ગઈ ને કે એમ, હવે તમે એની ચિંતા ન કરતા. એટલે મારે કેવું છે કે ક્યારે રૂપિયો જાય કંઈ નક્કી નહીં. વિદુરજી કહે છે કે અનિત્યમ યૌવનમ રૂપમ જીવિતમ દ્રવ્ય સંચય આરોગ્યમ. આરોગ્ય પણ, સ્વાસ્થ્ય પણ અનિત્ય છે. ક્યારે માંદા પડી જાય કંઈ નક્કી નહીં. આજે આમ કાલે જેતલપુર ગયેલા, એક ભાઈ કહેતા હતા એલર્જી, કોઈ પણ પ્રકારની દવા લઈએ એટલે શરીર હાથમાં જ ન રહે. કોઈ પણ નેચરલ સુગંધ સિવાયની અગરબત્તીની સુગંધ લઉં તો તરત એલર્જી લાગુ પડી જાય. હા, શરીર હાથમાં ન રહે. એટલે ક્યારે હું શરીરનું સ્વાસ્થ્ય જાય કંઈ નક્કી નહીં. હું તો ભાઈ વિચરણ કર્યા કરું, બધે ઘરે ઘરે મારે જવાનું જોઉં. અમુક માંદા માણસોને જોઉં, અમુક જન્મથી માંદા હોય એને જોઈએ. આપણને એમ થાય કે ભગવાને સારું શરીર દીધું ને, આ બહુ મોટી મેર કરી. રોજ મંદિરે જઈને એકવાર થેન્ક યુ કહી આવું કે બાપ આવું સારું શરીર તે દીધું મને. જેને આંખ નથી, જેને કાન નથી, જેને હાથ નથી, જેને પગ નથી, જેને મગજ કામ કરતું નથી, એ માણાની દશા તો જોજો. ત્યારે તમને મને એમ થવું જોઈએ કે આપણને આખું શરીર સારું ભગવાને આપ્યું, આ પણ બહુ મોટી સંપત્તિ આપી છે. હું તો બહુ સ્પષ્ટ માનું છું એવું કે શરીરનું સ્વાસ્થ્ય, કુટુંબમાં સંપ અને સન્મતિ, આ બહુ મોટામાં મોટી પ્રોપર્ટી છે ભાઈ. સારું શરીર હોય, સ્વસ્થ શરીર હોય, પરિવારમાં સંપ હોય અને સદમતિ હોય, કે આપણી બુદ્ધિ કોઈથી ખોટું કરવાનું વિચાર પણ ન કરે, આવી બુદ્ધિ ભગવાને આપી હોય તો સમજવું કે આપણી પાસે બહુ બધી સંપત્તિ છે. અને એટલા માટે કે આરોગ્યમ પ્રિય સંવાસઃ, સારા માણાની ભેગું રહેવા મળે ને એ પણ અનિત્ય છે. ક્યારે નોખું થઈ જવાનું થાય કાંઈ નક્કી નહીં, વિદુરજી કહે છે. અને એટલા માટે વિદુરજી કહે છે કે ડાયા માણસે ક્યાંય આસક્ત ન થવું, કોઈનામાં આસક્તિ ન કરવી, મોળા માણાનો સંગ ન કરવો, કોઈ દી જિંદગીને દાગ ન લાગવા દેવો, સારું જીવન જીવાય. જે કંઈ આપણી પાસે છે એનો સદુપયોગ કરો, એનો મિસયુઝ ક્યારેય ન કરવો. બહુ સારામાં સારો ઉપયોગ એનો કરવો, મોળો ઉપયોગ ન કરવો. મોળા માણાની સોબત પણ ન કરવી, મોળું કામ ન કરવું, મોળા માણાની સોબત ન કરવી. એક ભાઈ ભેંસને નીણ નાખવા માટે ગયો. તે ઓલું ખાણ મૂકે ને, અમારે સૌરાષ્ટ્રમાં કહેવાય કે તગારામાં ખાણ મૂકે, કપાસિયા અને એવું બધું ખાવાનું. એ ખાણ મૂકવા ગયો, એમાં એ તગારું વાંકા વળીને મૂક્યું ને તે ખિસ્સામાંથી મોબાઈલ એનો એમાં પડી ગયો ખાણમાં. હવે એને ખબર નહીં, તે ભેંસ ખાતી હતી ખાણ, તે હાર્યો મોબાઈલ ગળી ગઈ હેઠો. અને ભેંસુનું ખાવામાં બહુ ઉતાવળે, મોઢું મારીને ગળી જાય, પછી નિરાતે એ વાગોળે એટલે ગળી ગઈ. મોબાઈલ ગળી ગઈ, સ્માર્ટફોન એપલનો સરસ મજાનો, અને મોબાઈલ ખાણ જાણીને કાળું કવર હતું ગળી ગઈ. હવે આણે મોબાઈલ વાઇબ્રેટ મોડમાં મૂકેલો, તે કોઈની રિંગ આવે ને તે પેટમાં વાઇબ્રેશન આવે મોબાઈલમાં, અને પેટમાં ધણધણાટી બોલાવે ભેંસની પેટમાં. અને પેટમાં ધણધણાટી બોલાવે એટલે આમ ભેંસ ઊભે પૂછડે ભાગે ભાઈ. રિંગ વાગે અને પેટમાં વયો ગયો મોબાઈલ ભેંસને, એટલે આમ ધંધણાટી બોલાવે અને ઊભે પૂછડે ભાગે.
ત્યાં તો બિચારો થાકી ગયો, પાછી કેમ વાળવી, કોની માથે જાય, કોને વગાડી દે. પશુ ડૉક્ટર પાસે ઉપડી ગયો કે સાહેબ આનો કંઈક ઈલાજ કરો, મારી ભેંસ મોબાઈલ ગળી ગઈ. સાહેબ કે ભાઈ આમાં બીજો કાંઈ ઈલાજ ન હોય, 24 કલાકની વાટ જો, કાલે સવારમાં લેટ્રિન કરશે બારો નીકળી જાય લઈ લેજો. પોદળાનું ધ્યાન રાખજો, હવે જવા ન દેતા, એ માલપા એમાં જ હશે કે 24 કલાક આમાં તમારે વાટ જોવી પડશે કે. એટલે ઓઈલો કે સાહેબ એનો વાંધો નહીં 24 કલાકનો, પણ અટાણે ધંધણાટી બોલાવે છે અને ઊભી નથી રહેતી ને ગમે એને વગાડી દેશે, આનું શું કરવું? તો સાહેબ કે એમ કરો, એ ભેંસને કવરેજ એરિયા બહાર લઈ જાવ કે, એટલે રીંગ આવતી બંધ થઈ જશે એ કે, એટલે ધંધણાટી બોલાવતી બંધ થઈ જશે, એને કવરેજ એરિયા બહાર લઈ જાવ કે. એમ આપણા જીવનમાં, આપણા પરિવારમાં, આપણે આપણા જીવનમાં કોઈ કુસંગી માણસના કવરેજમાં આવી ગયા હોય ને, એ આપણને ખોટી લાઈનો શીખવાડી દે, પછી જિંદગીમાં ધંધણાટી બોલ્યા કરે ત્યારે કવરેજ એરિયા બહાર જાતા શીખવું, એમાંથી બહારું નીકળી જવું. મોળા માણાના કવરેજ એરિયામાં આવી ગયા હોય ને આપણે ભાઈ, પછી જિંદગી મોળે માર્ગે વહી જાય અને પછી પાપને માર્ગે ને ખોટે માર્ગે ધંધણાટી બોલાવ્યા કરે, એને બારા નીકળતા શીખવું. બહુ સમજવા જેવી આ ચીજ છે ભાઈ, મોળું કામ ન થવા દેવું. અને ખાસ કરીને આજે મારી પાસે ઘણા લોકો આવે છે, સ્વામી છોકરો અમારું કયું કરતો નથી. 10-10 વર્ષના છોકરા, 15-15 વર્ષના છોકરા મોબાઈલોમાં, એમાં તો એટલો ટાઈમ બગાડે છે, વાત જવા દો. નાના નાના છોકરા, બહેનો ભાઈઓને મારી વિનંતી છે કે તમારા નાના બાળકોને મોબાઈલ ક્યારેય હાથમાં ન આપશો, રમવાય ન આપતા. એની જે સ્માર્ટફોનની જે રેડિયેશન, એ તમારા છોકરાની આંખોને ખરાબ કરી નાખશે. કમસે કમ 15-17 વર્ષનો છોકરો 18 વર્ષ પછી જ હું તો કહું મોબાઈલ હાથમાં દેવો. પહેલાં મોબાઈલ બહુ દેવો જ નહીં. ગેમ રમવા માટે તમે મોબાઈલ આપી દો છો, ખાલી આમ કરવા માટે મોબાઈલ દઈ દો છો. અને પાછા ઘણા મા બાપ એવું ગૌરવ અનુભવે, અમારો છોકરો તો બહુ ઇન્ટેલિજન્ટ, અમને ન ખબર પડે એ અને મોબાઈલમાં ખબર પડે, એ પણ તમને નહીં ખબર પડે એમ વયો પણ જાય. હા, ખોટે માર્ગે વયો જાય ને તમને ખબર નહીં પડે. અમુક ચીજ અમુકને હાથમાં દેવાય જ નહીં, અમુક નિયમ રાખવા પડે. નાના છોકરાઓને સ્માર્ટફોન બહુ નુકસાન કરનારો છે. તમને બધાને હું આ જાગૃતિ માટે વાત, કોઈ બી કોમ્પ્યુટરમાં વર્કિંગ કરતા હો તો એક ધારી નજર કોમ્પ્યુટરમાં ટીવી સામે રાખવી, એ પણ આંખને નુકસાન કરતા છે. કલાક 1.5 કલાકે ઊભું થઈ આટો મારી આવો, મોઢું ધોઈ લેવું, આંખો ધોઈ લેવી. સતત જે કોમ્પ્યુટર સામે આંખ રાખે છે કે ટીવી સામે, લેપટોપ સામે કે મોબાઈલમાં, એની આંખો ખરાબ થવાની પૂરી સંભાવના છે. એ રેડિયેશન એના બહુ ખતરનાક છે. આ રેડિયેશન જે છે એ બહુ ખતરનાક છે. અને એટલા માટે લેપટોપ વાપરો, કોમ્પ્યુટર વાપરો તો 3 થી 4 ફૂટ છેટે રાખીને વાપરો, હાવ આમ નજર માલપા નાખીને ન વાપરો. મોબાઈલ જરૂર ન હોય ત્યારે તમે ડાબા ખિસ્સામાં ન રાખો, બને ત્યાં સુધી ડાબી બાજુ આપણું હૃદય હોય, બને તો તમે પેન્ટમાં રાખો. અને ઘરે ઓફિસે હો ત્યારે મોબાઈલનું એક સ્ટેન્ડ રાખો, એમાં મૂકી દેવો. હા, ઘરે હોઈએ કે ઓફિસમાં હોઈએ તોય ખિસ્સામાં ન રાખો. આ બહુ નડનારી ચીજ છે. અને મોબાઈલમાં છોકરાઓ જે આજે બગડે છે, છોકરાઓને રમવા માટે બીજી ચીજ આપો, મોબાઈલ ના આપો. અને છોકરાઓને મારી વિનંતી, દીકરા દીકરીઓને, કે તમે મોબાઈલમાં તમારી જિંદગીને બરબાદ ન કરો. તમે ભણો ધ્યાનથી, અટાણે તમારો સમય ભણવાનો છે, મોબાઈલમાં જિંદગી બગાડવાનો નથી. આ સવારે એક ભાઈ લઈને આવ્યા તેના છોકરાને, મને કે સ્વામી રાતના 2 વાગ્યા સુધી મોબાઈલ આ મૂકતો નથી, ભણવામાં ધ્યાન દેતો નથી, કોલેજમાં જાય છે તો રખડવા વયો જાય છે, આનું કાંઈક તમે કરો. મેં તો અમારે શું કરવાનું હવે આમાં ભાઈ? આ છોકરા, દીકરા દીકરીઓ બધા જ મોબાઈલે એટલી હદ સુધી માણસોને ઓલા કરી નાખ્યા છે, ધ્યાન જ નથી. હાલા જતા હોય મોબાઈલમાં ધ્યાન હોય, ભટકાઈ જાય ત્યાં સુધી ખબર નથી રહેતી, કોઈ એક્સિડન્ટ થઈ જાય ત્યાં સુધી માણસને મોબાઈલની ખબર નથી રહેતી. અને એટલા માટે મારે વિનંતી કરવી છે કે આ જિંદગી બગાડવા માટે નથી, જિંદગી સુધારવા માટે છે. અને એક વાત કરી છેલ્લી, કે જ્યારથી મોબાઈલ આવ્યા છે ને ત્યારથી માણસો વોટ્સઅપમાં એટલી બધી વાતો કરતા થઈ ગયા છે બિનજરૂરી, અને ત્યારથી સમાજમાં વ્યભિચાર પણ વધતો જાય છે. હા,
બહેનો બી હાવ નવરા ઘરે બેઠા બેઠા વોટ્સઅપમાં નકરી વાતો જ કર્યા કરે ગમે એની હારે, અને પછી ધીરે ધીરે પ્રીતિઓ બંધાઈ જાય વાતો કરતાં કરતાં. ઘરનો પતિ બિચારો વળ ખાધા કરે ને આવડા ગમે ત્યાં માળા ફરવા વ્યા જાય. પછી આમાંથી કંકાસ છાહે, આમાંથી મેં કેટલાયને મરતા જોયા. મારી પાસે બધી પ્રકારના પેશન્ટ આવે છે, એટલે હું તમને કહું છું આત્મઘાતો કરવાના વારા પછી આવે છે. આ ચીજ સારી નથી. જીવનમાં થોડો સંયમ હોવો જોઈએ, જીવનમાં થોડો નિયમ હોવો જોઈએ. આપણે મનુષ્ય જન્મ મળ્યો એ કેવલ ખાવા પીવા રખડવા ભોગ ભોગવવા નથી બાપ. એ તો પશુ પક્ષીના દેહ મળશે, ન્યાય મળશે. ક્યાં કૂતરાને પત્ની નથી, ક્યાં કૂતરાને છોકરા નથી, ક્યાં કૂતરાને ખાવા નથી મળતું. માણા પ્લેનમાં ફરે તે કૂતરાય પ્લેનમાં નથી ફરતા ભાઈ. અમુક અમુક ઘોડા જોવો ને તો માણા કરતાં મોટી બાદશાહીની જિંદગી ઘોડાઓ જીવે છે ભાઈ. એક એક જન્મમાં પશુનો જન્મ મળે, પક્ષીનો મળે, વૃક્ષનો મળે, કોઈ જીવ જંતુનો મળે, પતિ પત્ની છોકરા ખાન પીણી આ તે હરવું ફરવું બધાને મળે. મારે ને તમારે તો વિઝાય લેવા પડે. આ અમુક પક્ષીઓ ઓસ્ટ્રેલિયામાંથી ત્યાં જરાક ટાઈડ પડે એને એમ થાય કે ઇન્ડિયા જવું છે, વિઝા લેવાની જરૂર નહીં, કરતું પ્લેન ઉપાડે, પેટ્રોલ ભરવાની ક્યાંય જરૂર નહીં. લ્યો હાલો ઇન્ડિયામાં આવી જાય તમારે. તમે પોરબંદર જાજો, સમુદ્ર કિનારે 2 જ મહિના પક્ષી આવે, અને આપણા ભારતના લોકો દયાળુ તમારે મણ મોઢે ગાંઠિયા ખવડાવે, અને પછી ગાંઠિયા ખાઈને ઓસ્ટ્રેલિયા વયા જાય. મને એવું લાગે છે કે આવડાને ગાંઠિયા ફાવી ગયા છે ઇન્ડિયાના. અને ભારતવાળા તો હરખા હાલે ને તો અટાણે ઇંગ્લેન્ડમાં જાઓ ને તમે, લંડનમાં કઢીની બોલબાલા કાઠિયાવાડી કઢી. કોને નથી? પશુ પક્ષી બધાને બધું મળે છે. મને ને તમને માનવ જન્મ મળ્યો એ સારી રીતે વ્યતીત થાય, સારે માર્ગે વ્યતીત થાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. આગળની કથા આવતીકાલે આપણે સાંભળીશું. આજે થોડી વાર માટે 5 મિનિટ બધા શાંતિથી બેસજો. કાર્યક્રમ 5 મિનિટનો લઈ આપણે વિરામ આપીશું. તો આગળનો કાર્યક્રમ સભાપતિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તો, એકવાર જોરદાર તાલીઓના નાદથી સ્વામીની કથાને વધાવી લઈએ. મારા તમારા ખૂબ મોટા ભાગ્ય કે આટલી બધી ડિટેલથી આપણને કથા સંભળાવે છે. હા, સિરિયલ જોઈ હોય પણ એમાં આવી વસ્તુ ન આવી હોય, અમુક દ્રશ્ય આવ્યા હોય, અમુક સીન આવ્યા હોય, પણ સ્વામી એટલી સચોટ એટલી બધી ડિટેલથી વાતો કરે છે. ઘણી આપણને સાંભળવાની મજા આવે, આનંદ થાય એવી સ્વામી કથા સંભળાવે છે. ફરી એકવાર તાલીઓથી સ્વામીની કથાને વધાવી લઈએ. વાલા ભક્તો, જે ભક્તોને પૂજ્યપાદ વક્તાશ્રી પાસે કંઠી બાંધવાની ઈચ્છા હોય તેઓ બધા આગળના ભાગમાં આવી જાય. આજે અમારે ખાસ કરીને જે યજમાન પરિવાર, હા પૈસા તો ઘણા પાસે હોય. આમ તમને હું કહું ને કે અમારે પહેલાં સુરતમાં અમદાવાદીની છાપ બહુ સારી નહીં. અમદાવાદી એટલે એમ સુરતમાં બધાની એવી છાપ કે ચીકણા બહુ હોય. એમ ચીકણા એટલે આમ થોડા પૈસો ઓછો વાપરીએ કે એવી છાપ. 4 વર્ષ પહેલાં અમે પહેલી વહેલી કથા મેં અહીં અમદાવાદમાં કરી તો બહુ સારી હાલી. તો મેં કીધું ભાઈ આપણે ધારતા તેવું નથી. એટલે બધા મને કે પણ આ નારોલ નિકોલમાં તો સૌરાષ્ટ્રવાળા ઝાઝા છે ને, એટલે કે મૂળનું હજી નથી કે આ તો સૌરાષ્ટ્રનું પાણી છે કે. પણ પછી નેક્સ્ટ યર અમારે નરોડાના પ્રોપર ગામના અમારે અર્જુનભાઈ એમણે કથા કરાવી, અને આજે આ પ્રોપર શાહવાડી ગામના અમારે ચીનુ કાકા અને એમનો પરિવાર એમણે કથા કરાવી. આજે મારે વાત એટલી કહેવી છે કે આ આજુબાજુના લાંભા, નારોલ, આ બારેજ, આ બધા ગામડાઓમાં હમણાં હું પધરામણી ગયો. પધરામણીમાં લોકોની જે ભાવના આપણે જોઈએ છે, મને એમ થાય કે અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં 200 વર્ષમાં આટલી ડિમાન્ડ પધરામણીની કોઈની ક્યારેય નહીં આવી હોય. કેટલો આયોજક તો બિચારો મૂંઝાઈ જાય, કોને અહીંયા જવું કોને અહીંયા ન જવું. ચીનુ કાકાએ આટલી કથા કરાવી, હજારો લોકોને કથાનો લાભ તો અપાયો, પણ જે વર્ષોથી કથા સાંભળતા હતા 9 થી 9:30 કથા ચેનલમાં, એ બધાની ઘરે જ્યારે આપણે જઈએ બિચારાને એમ થાય કે અમારા કોઈ હગાવાલા આવ્યા હોય, એકનો એક દીકરો વિદેશથી આવ્યો હોય, જે હરખ થાય ને એથી બમણો હરખ મેં માણસોની આંખોમાં જોયો છે. એટલે ચીનુ કાકાએ આટલું આયોજન કરાવી પોતાની લક્ષ્મી વાપરી સારે માર્ગે, અને ખૂબ લોકોને લાભ અપાયો છે. જેને જેને ભગવાને આપ્યું હોય ને એને સારા કામ કરવા. આ લાંભા, નારોલ ને આ બાજુવાળા તમે ક્યાં જમીનના ભાવ એટલા ધાર્યા હતા? આ તો બધું વધારાનું ભગવાને દીધું જ ભાઈ. હા, જેને જેને દીધું હોય એને સારે માર્ગે વાપરવું. એટલે ચીનુ કાકાને એને આ કથાની સ્મૃતિ રૂપે મારે રાજી થઈ
જો મારે, હું તમને બહુ સ્પષ્ટ કહું કે આ દુનિયાની કોઈ મને ઈચ્છા નથી. મને મારા શારીરિક સુખની કે ખાણીપીણીની કે કોઈ દી સંકલ્પ જન્મો ત્યારથી નથી થયો કે આ ખાવું, અહીંયા રહેવું, કે આ ઉતારો હું ગમે ત્યાં જાઉં, ગમે એવો હોય. મેં કોઈ દી ઉતારાનું કોઈ નહીં કીધું કે આવો ઉતારો. શારીરિક સુખ કે દૈહિક સુખની કોઈ તમન્ના જ નથી. મને એક તમન્ના છે કે બસ મારા ભારત દેશના યુવાનો સારા બને, અમારો દેશ આગળ જાય અને આખી દુનિયામાં દેશનો ડંકો વાગે એવો ભારત દેશ બને. એટલે હું તો સામે ચાલી. અમારે એક ખાલી ભાઈ સુરુસ્તમબાગ મંદિરમાં વાસે રે, ઉત્તર પ્રદેશના, યુપીના, મને કે સ્વામી આ તમારી કથા ગુજરાતીમાં હું સાંભળું, મને બહુ આનંદ થાય. અમારા પ્રદેશમાં તો લોકો બહુ કુમાર્ગે છે, યુવા પેઢી વ્યસનોમાં અને પાપના માર્ગે બહુ જાય છે. સ્વામી અમારા પ્રદેશમાં, પ્રાંતમાં તમે કથા કરવા આવો તો બહુ અમારા લોકોને ફાયદો થાય. મેં કીધું સારું, આપણે ગોઠવીશું. પણ મને કહે હવે અમે બધા ગરીબ માણસો, ત્યાં કાંઈ આયોજન થાય નહીં. મેં એને કીધું તું પૈસાની ચિંતા કરતો નહીં, યજમાન મેં કીધું હું ગુજરાતમાંથી ગોતીશ અને બલિયામાં મેં કીધું આપણે કથા હારામારી કરી દઈશું. ગુજરાત ખાલી નહીં, યુપી, બિહાર, આપણા ભારત દેશના યુવાનો. અને હું તમને એટલી વાત કરું, થોડુંક સારું માર્ગદર્શન માણસને મળી જાય ને ભાઈ, તો માણસની જિંદગી, આપણે 100% અપેક્ષા ન રખાય, પણ 50% યુવાનોને આ કથાના માધ્યમથી જીવન જીવવાનો રાહ મળી જાય તો એની જિંદગી આનંદમય બની જાય. ભાઈ મારો તો કથાનો આટલો પ્રયાસ છે. એટલે મેં હજી સુધીમાં કોઈ દી કોઈને દક્ષિણાની તો વાત જ નથી કીધી. ક્યારે મારે ઘરના પૈસા નાખવા પડે ને તો હું તો યજમાનો પાસે નખાવી અને આ સત્સંગ પ્રચાર કરવા માંગુ છું. અને એટલા માટે અમારા કૃષ્ણ ભગવાને એમ કીધું કે જેવો હું સત્સંગે કરીને વશ થાવ ને એવો હું બીજી કોઈ વાતે ન થાવ. ભાગવતના 11 સ્કંધમાં પ્રભુ બોલ્યા. એટલે આ ચીનુ કાકાને એને અમારે સ્મૃતિ રૂપે આજ મૂર્તિ ભેટમાં મારે આપી છે કે તમે આવું સારું આયોજન કરી લોકોને ખૂબ સારો લાભ અપાવ્યો. એટલે એ કાર્યક્રમ આપણે લઈ અને વિરામ આપીશું.